સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસને આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનામાં મોટી સફળતા હાથ લાગી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર એક શાતીર આરોપીને પોલીસે ઉત્તરાખંડના ઉધમસિંહ નગરથી ઝડપી પાડ્યો છે। આરોપી કુલદીપ આર્ય વિદેશમાં નોકરી અપાવવાના બહાને ફરિયાદીનો વિશ્વાસ જીતી તેમની પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાંથી કુલ 28,61,368 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા। ત્યારે પોલીસની ટેકનિકલ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા 14 જેટલા બેંક ખાતા સામે દેશના 12 રાજ્યોમાં કુલ 23 ફરિયાદો નોંધાયેલી છે। આ ગેંગ દ્વારા અંદાજે 1,80,62,286 રૂપિયા જેટલી માતબર રકમની છેતરપિંડી કરવામાં આવી છે। એટલું જ નહીં, આરોપીના મોબાઈલમાંથી મળેલી સોશિયલ મીડિયા ચેટ પરથી એવી આશંકા સેવાઈ રહી છે કે આ રેકેટ 100 કરોડ રૂપિયા સુધીના વ્યવહારો સાથે જોડાયેલું હોઈ શકે છે। હાલ સાબરકાંઠા પોલીસ દ્વારા આ તમામ બેંક ખાતાઓને ફ્રીઝ કરી રકમને રિકવર કરવાની પ્રાથમિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સાથે જ આ ગેંગમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। એને લોભામણી લાલચ આપી કે યુએસએની અંદર વર્ક વિઝા પરમિટ આપી અને નોકરી અપાવવાના બહાના હેઠળ એની સાથે છેતરપિંડી કરી એની પાસેથી એના ચાર્જિસ પેટે કુલ 29,61,363 રૂપિયાની માતબાર રકમ એની પાસે કુલ અલગ અલગ 24 જેટલા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરાવી અને તાજેતરમાં જે આરોપી પકડાયેલ છે જેનું નામ છે કવલજીત, જેના આ 24 ખાતા પૈકીને 5 ખાતા બેંક ખાતા એના નામ ઉપર મળી આવેલ છે। અને જે કવલજીત જે છે તે મૂળ વતની ગાજીપુર ઉત્તર પ્રદેશનો વતની છે, પરંતુ એ હરિદ્વાર ખાતેથી આ રેકેટ ચલાવતો હતો। તો અમારી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એને હરિદ્વાર ખાતેથી અટક કરવામાં આવેલ છે।